એક ભારે વાત છે, પણ આપણે બધા એમાંથી પસાર થવું જ પડશે. વચનામૃત છેલ્લાનું 17મું, ભરતજીના આખ્યાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણ વદી છઠને દિવસ શ્રીજી મહારાજથી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની અવસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવું તો કોઈ કથા ચમત્કારી નથી. હવે આપણને તો બધી કેટલી ચમત્કારી જાત જાતનું લાગે, પણ મહારાજે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. હવે આમાં ચમત્કાર શું છે? આમ બધા ઘણા વાંચી જાય છે, ભાગવતની કથા કરે છે, નિરૂપણ કરે છે, પણ તોય મહારાજે આ વાત પકડી એ હાથમાં ના આવે. અને મહારાજે તો ચમત્કારી વાત કરી, ચમત્કારી. તેમાં ચમત્કાર શું છે? કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, એક તો ભગવાનના પુત્ર હતા, એટલે કંઈ નોખી વાત કરવાની હોય. અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા. આખા પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા. એટલે કેટલી મોટી વાત. ભગવાનને અર્થે, બીજો કોઈ કારણ નથી. ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું, ત્યાં તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. આ ચમત્કાર. હવે આપણે તો કેટલાય મૃગલા છે. હા, તો એક મૃગની વાત ચમત્કારનો પ્રશ્ન એટલો જ છે, ચમત્કાર કે ભગવાનને અર્થે વનમાં ગયા હતા, સમગ્ર પૃથ્વીનો રાજ ત્યાગ કરીને, અને ભગવાનને અર્થે જ, બીજું કાંઈ નહીં. પણ ત્યાં ગાડી સ્લીપ મારી ગઈ. આટલા બધા, કેટલું મોટું, સમગ્ર પૃથ્વીનો રાજ ત્યાગ કરીને. એટલે કોઈમાં બંધન ના હોય ત્યારે ત્યાગ કરે ને, કોઈ વાતનું બંધન ના હોય ત્યારે ત્યાગ કર્યું ને, પૃથ્વીનું રાજ ત્યાગ કરીને અને ભગવાનને અર્થે વનમાં ગયા હતા. ત્યાં કોઈ પ્રશ્ન ના થાય, પણ પ્રશ્ન થયો. અને દયાને કારણે બીજા બધા શુભ ગુણો ઘણા હતા, પણ એક દયા નડી. એ કેવી રીતે નડી એ મહારાજ વાત કરે છે. બીજાને ખબર ના પડે. બીજાને તો પૃથ્વીમાં કેટલાય લોચા હોય, બધે પાપા સાંધા હોય, તેને ખબર ના પડે. અને આ તો ભરતજી બધું પૃથ્વીને ત્યાગ, એટલે કોઈ જગ્યાએ બંધન ના હોય ત્યારે પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા. પણ ત્યાં બંધન થયું જ્યાં કોઈ કારણ નહોતું બંધન થવાનું, પણ ત્યાં થઈ ગયું. અને બંધન પણ થયું દયાને કારણે. બીજું કોઈ અવરાય નહીં, એક ફક્ત દયાને કારણે. અને દયા પણ કરવી જોઈએ, ના નથી, પણ અતિરેક દયા એ ભગવાનને છોડીને મૃગલામાં બંધાઈ ગયા. અને મૃગને આકારે વૃત્તિ થઈ ગઈ. અને જ્યાં કોઈ પણ કાર્ય કરે ઓલું મૃગલું જ દેખાય. જો
હવે આ વિઘ્ન કોણ ટાળે? એ તો યોગીઓ પાસે કહું કે એને સત્પુરુષ ગુણાતીત સંત મળે તો આ વિઘ્ન ટાળે. એને ઉગારી લે, એને બંધાવા ના દે કોઈ વાતમાં. પણ અને એ ગુણાતીત ગુરુની ત્યાં ખાસિયત છે. બીજા બધા ક્રિયા કરાવે તબ બંધન તો થાય. અને આ બંધન તો કોને ખબર પડે? જો અને સારી ક્રિયા કરી, દયા કરી હતી, એમાંય ના નથી. પણ કેવું બંધન થયું? બંધન તો એવું થયું કે મૃગના આકારે વૃત્તિ થઈ ગઈ અને જ્યાં જોઈએ ત્યાં મૃગ જ દેખાયા કરે. ભગવાનને બદલે મૃગ દેખાયા કરે. માટે અને ત્યાં ભગવાનનું ભજન કરતા થતા મૃગલીના બચ્ચાને છે પોતાને હેત થયું. હવે આ તો થાય જ. મૃગલી નાનું અને દયાને પાત્ર છે એટલે દયા થઈ ગઈ. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. જો હવે બીજા કેટલાય પદાર્થ એમના યોગમાં આવતા. આખા પૃથ્વીનું રાજ કરતા હતા ત્યારે કેટલા પદાર્થો, કેટલી વસ્તુ બધી, અને પ્રાણીઓ બધા જંગલના હતા. પણ ત્યાં વૃત્તિ બંધાઈ નહીં. અને આ વનમાં ગયા અને ત્યાં કોઈ કારણ વગર દયાને કારણે પ્રવૃત્તિ બંધાઈ ગઈ. તો એવી બંધાઈને ભગવાનને મૂકીને મૃગલું વચ્ચે આવી ગયું. માટે અનંત પ્રકારના પાપ છે. પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે. જો ભગવાન માટે એટલે મારા ચમત્કાર આ બતાવે. ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કર્યું. વનમાં ગયા ત્યાં કોઈ ઉપાધિ ના મળે એ ઠેકાણે ગયા. પણ ત્યાં મોટું વિઘ્ન આવી ગયું. અને સારો ગુણ હતો દયાને કારણે. બીજી અવરાઈ તો નથી જ. પણ તો એમાં બંધન થયું. હવે આ બંધન કોણ કાઢે? જો શાસ્ત્રી મહારાજ હતા ત્યાં પુરુષોત્તમપુરામાં આગ લાગી, ભયંકર આગ લાગી. આખું ગોડાઉન હતું, બધું સળગી ગયું. અને આજે પણ ત્યાં જઈએ ને ત્યાં નીચે જમીન ખોદીએ તો કાળું બધું નીકળે કોલસા જેવું. આટલું બધું. અને એ એમના દીકરાએ જ કર્યું. આશા કાકા દીકરા રમણભાઈ. હવે બાળકો છે તે કોઈ દિવસ ત્યાં રમવા જાય નહીં. અને ગોડાઉન બધું હોય ત્યાં શું રમવાનું હોય? એટલે પણ આ ગયા નાનો બાળક અને દિવાસળી લઈને ગયા. જો ભગવાન બધું કરવું એટલે અને આમ કરીને આમાં નાખી દે કપાસમાં બધે એક ખાલી ચિનગારી નાખી અને પાછા વળ્યા. તો એને કોઈ ખબર જ નહીં શું થયું. ભગવાન દ્વારા. અને હવે આશા કોને દોષ જોઈએ? એ તો બીજા ઇન્ક્વાયરી કરી બધું ઘણું બધું કર્યા. પણ પોતાના દીકરાએ આવું કર્યું એટલે એ બધું બંધ થઈ ગયું. પણ મહારાજ શાસ્ત્રી મહારાજ જો પછી બધા આવ્યા, નિર્ગુણ સ્વામી આવ્યા, મોતી કાકા આવ્યા, અને બધા ભલામણ કરવા લાગ્યા. સ્વામી આ બહુ નુકસાન થયું, આ થયું, તે થયું. શાસ્ત્રીમાં જ એક જ વાક્ય બોલ્યા, અનંત પ્રકારના પાપ છે ભગવાન ભક્તને. અનંત પાપ હોય પણ મોટું પાપ ભગવાનને મૂકીને જે બીજે હિત કરવું એ મોટું પાપ. તો શાસ્ત્રીમાં પહેલાં તો બોલ્યા કે આ
બધું પાપ ભરી ગયા. તો નિર્ગુણ સ્વામી બહુ અકળાયા. કયા પાપ? તમારા દર્શને તો પંચ મહાપાપ ભરી જાય. તો કયા પાપ એમને માટે રહ્યા છે? મોતી કાકાએ બધા કહ્યું. તો શાસ્ત્રીમાં આ વાત કરી કે અનંત પ્રકારના પાપ છે ભગવાનના ભક્તને કરતા હોય છે. પણ મોટું પાપ આ છે, ભગવાનને મૂકીને બીજી વૃત્તિ જાય ભગવાનના ભક્તને. ભગવાનના ભક્તની વાત છે. ભગવાન ભક્ત ના હોય તો વાંધો નહીં. તો આવી વાત કરી. તો જે લઈ શાસ્ત્રીભાઈ વાત કરી. પછી તો નિર્ગુણ સ્વામીને બધાને રૂચ્યું નહીં કે આ પાપ પાપ પાપ. અને વાતે સાચી છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખવો જ જોઈએ. નિર્ગુણ સ્વામીને મોતી કાકા કંઈ ખોટા નહોતા, એ પણ બધું જ હતું. પણ શાસ્ત્રીમાં તો આ વાત કહી દીધી કે હવે કેટલી બધી કસોટીની હદ થાય. કે એ લોકોને જમીન લીધી હતી 5,000-6,000 એકર. અને પહેલાં તો મહેસૂલ ભરાતો નહોતો. એ બધું કંઈ કર્યું. પછી અનાવૃષ્ટિ થાય, ખૂબ વરસાદ પડે અને એ થાય. પછી દુકાળ પડે તો કાંઈ થાય નહીં. એટલે 15-16 વર્ષ સુધી તો બરકત જ આવી નહીં ખેતીમાં. બધું કરે, કેટલું બધું કરે. અને પછી આ 17મા વર્ષે જામ્યું અને બધું સરખું થઈ ગયું. તો 32 આના પાક થયો. અને કપાસ હવે તો ગોડાઉનમાં ભરાઈ ગયો. હવે કોઈ વિઘ્ન થવાનું જ નહોતું. તો આ ભગવાનને કરવું કેવી રીતે વિઘ્ન થયું? આ કોઈ રીતે ગોડાઉનમાં કપાસ આવી ગયા, પછી સલામતી બધું પેક હોય. હવે કોઈ રીતે વિઘ્ન આવે નહીં. પણ ભગવાનનું કરવું તે ભગવાન જ કર્યું છે. નહીં તો થાય આવું બને નહીં. પેલા એમના દીકરા રમણભાઈ એ બાજુ જાય જ નહીં. કોઈ ગોડાઉન બધું હોય ખાતું, ત્યાં રમવા જાય જ નહીં. અને આ સ્પેશિયલ ગયા દિવાસી ચાંપીને નાખી. અને એ તો એમને બાળક હતા, એ તો કંઈ ખબર નહીં. પાછા આવી ગયા તો રમવા લાગ્યા. પણ આવું બધું થઈ ગયું. એટલે ભગવાન જ કર્યું છે બધું. અને કર્યું છે. પણ જો બીજા બધાને લાગે કે આ બધું કેટલું બધું ખોટું થયું, બધું થયું. પણ શ્રીજી મહારાજની દ્રષ્ટિએ, શાસ્ત્રીમાની દ્રષ્ટિએ કેટલે હદ સુધી કસોટી કરી. બધું 17 વર્ષે માંડ વઘાર બેઠો અને એમાં આવું થઈ ગયું. પછી આ લોકો કોઈ પાછા પડેવા નહોતા. પછી તો મહારાજ શાસ્ત્રીમાં ગયા પુરુષોત્તમપુરા. રડું જ હતા. ત્યાંથી 2 માઇલ દૂર આવ્યા. અને સ્વામીએ કહ્યું કે મારે તો ઈચ્છા હતી કે તમારી પાસે રૂપિયા લઈને મૂર્તિઓ છે ત્યાં બધે છોડાવવાનું હતું, બધું કરવાનું હતું. અને આવું થયું. હવે શું થશે? તો એ લોકોએ કહ્યું કે સ્વામી આબરૂ સાબુત છે, આબરૂ ગઈ નથી. બીજું ભલે બધું સરગી ગયું, બધું થયું, પણ આબરૂ એમ કેમ છે? એટલે અમે ગીરે મૂકીને પૈસા લઈને તમને આપશો. અને આપ્યા. ખાલી વાતો નથી કરી, પણ શાસ્ત્રીમાંને થોડોકો નહીં કે આવી સ્થિતિએ પૈસા મગાય કેમ? કોઈ ના માગે, કોઈ નહીં. એટલે સમર્થ હોય એ કરી શકે. અને આવા ટાણે એકદમ ક્લાઇમેક્સ. હવે તે વખતે તો એમને બધું સરગી ગયું હતું, બધું ચોખા બધું. તે વખતે એમના પોતાના નોકરો એમની પાસે
અડધો મણ બધા ચોખા મગાવીને રાંધીને ખીચડી ખાધી. આવી દશા આવી ગઈ. પણ આ લોકો તો સુરવીર, એ લોકો અમારી આબરૂ ભરી નથી એટલે આવીને પૈસા આપીને આપી દીધા. તો જો કેવું, અને કેટલો વિશ્વાસ શ્રીમાનમાં, અઢળક વિશ્વાસ. પણ જો આપણે દેખાય નહીં, આ બીજા કોઈ ઊભા ના રહે, બધા મારા કરે, બધું કાર્ય કરે બધું, પણ આ ટાણે દોષ જ દે શાસ્ત્રીમાં કે અમે કેટલું બધું કર્યું અને આવું થયું, આવું થયું, અને રોધડા રડે આ બધું. પણ આ લોકો કોઈ નહીં આ વાત, એટલે કસોટીની હદ કહેવાય. પણ એમાંથી પાસ થયા, પસાર થયા. જેવા ખીચડી નોકરનો ત્યાંથી લઈ આવ્યા અને ત્યારે ખાધું, જેમાં આવી દશા, કાંઈ બધું સરગી હતું. અને એમાંથી પણ, અને શાસ્ત્રી મહારાજે તો કસોટી કરી કે રૂપિયા મારે જોઈએ છે, તો શું કરશો? તારે લોકો બોલ્યા મારી આબરૂ ગઈ નથી, અમારે તો બધું છે. એટલે લઈને આપ્યા અને શાસ્ત્રીમાં લઈને ચાલ્યા. પણ જો આમાં કોઈ ઊભું ન રહે તો સત્સંગ આવા ટાઈમે પરખાય. નહીં મને તો બધી મોટી વાત કરે, મોટું કાર્ય કરે, બધું કરીએ, પણ જે આવી કસોટી એમાં, અને એ તો સામાન્ય દેખાય હરિભક્તો, બીજા હરિભક્તો એટલે એવા હરિભક્તો દેખાય, પણ અંતરમાં કેટલું બળ હતું, કેટલી સમજણ હતી, ત્યારે આ બધું કરી શક્યા. અને ગુરુમાં વિશ્વાસ, શાસ્ત્રીમાં માટે શું ના થાય એવું મનમાં હતું. ધન ધામ કુટુંબ પરિવાર એ તો નિચાર કરેલું હતું. બધું શાસ્ત્રીમાં શરણે આવી ગયા. પણ આ બધું ચરણે ધરે બધું, તો એ આવું ના થાય, આવું બની ના શકે. તો શાસ્ત્રીમાં કેટલો બધો વિશ્વાસ. અને પછી એટલે એવી વાત થઈ ગઈ. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે. પાપ નહીં, અતિ મોટું પાપ. હવે આમાં બીજાને કોઈને ગમ જ ન પડે આમાં, આ વાતમાં. પણ શ્રીજી મહારાજે કલમ મૂકી તો જો અનંત પ્રકારના પાપ છે, એટલે ભગવાનના ભક્ત નહીં, પણ અનંત પ્રકારના પાપ ગણાયા બધા. પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટો પાપ. એટલે અનંત જન્મ આપણે લીધા, અનંત જન્મથી ટલ્લા ખાધા, જન્મ દુઃખમાંથી. જો ઓલા સવારે બાળકે વાત કરી હતી, અમને તો એક જન્મનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું. પણ આ વાત સાચી છે. અનંત જન્મથી કેટલા બધા સાધન કર્યા, દાખલો કર્યો, બધું કર્યું, પણ તો ઠર જન્મનો રોગ તો ટળ્યો જ નહીં. તો એમાંથી પાર કરવા માટે આ શ્રીજી મહારાજે આ કલમ મૂકી. બધું કરી ચૂક્યા છે આપણે, બધું જ. કેટલી ધામધૂમ કરી, રાજા મહારાજા થયા, ઇન્દ્ર થયા, બધું. પણ બાકીમાં આ જ છે. આજે એ મહારાજે આ વાત કરી, આ વચનાવતમાં એ જ વાત. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત કરવું તે અતિ મોટું પાપ છે. બીજા કોઈને કાંઈ સમજ પડે નહીં આમાં. પણ આપણે મહારાજને શરણે ગયા, ભગવાનમાં વિશ્વાસ હોય એને આ વાતની ખબર પડે. ભગવાન સત્પુરુષ શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજમાં વિશ્વાસ હોય તો એને આ વાતની ખબર પડે. બીજાને તો કાંઈ ખબર ના પડે.
પણ એ ઠેકાણે આપણે આવ્યા છે એવું આપણે કરવાનું છે. જો આપણે આ બધાને આપણે મૂક્યું છે કે તમારી એક જ વાત બાકી છે, બીજું કાંઈ બાકી નથી. હવે અનંત અનંત જન્મ લીધા, એમાં શું બાકી હોય? અને દરેક જન્મમાં કર્મ પ્રમાણે રાજા થાય, મહારાજા થાય, ફકીર થાય, બધા રોલ ભજવ્યા છે, બધા એક એક. અને પછી આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. તો હવે બી આ ખામી ના રાખી, હવે બીજું બધું થાય તો એ ભગવાનમાં હિત રાખવું, ભગવાનમાં હિત કરવું, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ છે એમાં હિત કરવું. આપણે એટલું જ બાકી છે, બીજું કાંઈ બાકી નહીં, કાંઈ બાકી નથી. અને એટલે આવી કક્ષાએ આવી સ્થિતિ આપણે પહોંચી ગયા છે. બીજું તો બીજા રોદડા રડવા નહીં. આ લોકનું બધું જે કંઈ હોય, બીજા અંગ્રેજીમાં કહેવત છે, ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. એટલે આ સત્સંગમાં આપણે આ લાઈન યથાર્થ આપણને સૂચવે છે કે નાની નાની વસ્તુમાં ભરાઈ ના રહેવું, એમાં જન્મ બગાડવો નહીં. આપણે એક જ વાત, ભગવાનમાં હિત થાય, ગુણાતીત ગુરુમાં હિત થાય, એટલું જ બાકી છે. અને એ જ કરવાનું. અને કરે જ છૂટકો. મહારાજે કહ્યું મોક્ષ માટે આ ભગવાનમાં હિત, આ ગુણાતીત ગુરુમાં હિત, એ જ બાકી છે. અને બીજે બધે તો ઠીક છે, બધું જે એમાં કાંઈ વારે નહીં. અનંત જન્મ લીધા છે, કાંઈ વર્યું નથી. બી 18 આપણે પણ આ બાજી, આ સત્સંગ એવો મળ્યો છે, આ સત્સંગ છોડ્યા જેવું નથી. અનંત બ્રહ્માંડનો રાજા હોય તેને પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. સત્સંગનો કેટલો પ્રતાપ! સત્સંગ અને સહેજાનંદી સત્સંગ. સત્સંગ તો બીજા બધા ઘણા હોય છે. અમે એક જગ્યા ગયા હતા, આઈસ્ક્રીમ બનાવ્યું હતું ફર્સ્ટ ક્લાસ. તેમાં 2 કિલો પાણી, 1 કિલો દૂધ, એવું આઈસ્ક્રીમ બનાવ્યું. એ પાણી જ કહેવાય. પછી બીજી જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી, એવું. પછી તે નક્કર દૂધ. તો જે આપણે ખાઈએ છીએ ને, આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. આઈસ્ક્રીમમાં તો 30% ક્રીમ હોય તો આઈસ્ક્રીમ કહેવાય, એ તો આઈસ મિલ્ક કહેવાય. તો એટલે આ 4 પ્રકારના સત્સંગ. તો આપણે તો આઈસ્ક્રીમ ઠપકારીએ છીએ, આ સત્સંગ રૂપી આઈસ્ક્રીમ. તો આટલી મોટી પ્રાપ્તિ થઈ છે, એટલે બીજું આડું ઉષ્ણાબારું ગમે ત્યાં. જો ભરતજીને થયું, આખા વનનું રાજ, આખા પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા, ભગવાન ભજવા માટે જ, સ્પેશિયલ પર્પઝ, બીજું કોઈ નહીં. તો એ ત્યાં આવ્યું, થઈ ગયું. પણ આપણે તો ગુરુઓ મળ્યા છે, તમે દેશકાળ મૂકશે, માદા રાખશે, આ બધું કરશે, પણ આપણને છોડશે નહીં. એ મોક્ષ એમને ગુણાતીત સ્વામી કહ્યું કે ભૂત મૂકતું નથી, તો અમે ક્યાં મૂકવાના છીએ, એવી વાત છે. એથી એ છોડવા નથી, આપણે છૂટી શકવાના નથી. ગમે ત્યાં જાઓ, અને પંજો મોટો છે તો પકડી. અને એ દયા કહેવાય, અતિ દયા કહેવાય. દેશકાળ ગમે બધું મૂકીને આપણે સીધા રાખશે, પણ બીજે કંઈ આડી અડી વાસના જે અંતરમાં દ્રઢ થઈ જાય એવું રાખશે જ નહીં. એ અંત સમય પણ મારે કહ્યું કે અત્યંત રોગ મૂકીને પણ નિર્વાસનિક કરશો. ભાઈ ભગવાનની દયા એટલે આપણે રોદડા રડવાની. આ દેશકાળ આ લોકોનું બધું આનંદ જન્મ
આપણે બધું જ કર્યું છે. હવે આ વખતે સત્સંગ મળ્યો છે, સમજાયો છે આપણને. સત્સંગ ના સમજાય તો ભગવાન મળે પણ સમજાય નહીં તો એ ફેરો ઊભો થાય. પણ ફેરો તો ઊભો થવાનો જ નથી. સ્વામીએ કહ્યું કે ભાઈ કે 5 જન્મ એથી વધારે ગમે એવો હોય, કંઈ ના સમજતો હોય, સત્સંગ એવું પડ્યો હોય, પણ 5 જન્મે તો અક્ષરધામમાં. એ શ્રીજી મહારાજે ગુણાતન સ્વામી ગેરંટી આપી. પણ જેટલું આપણે એમને અનુકૂળ થઈએ એટલું વહેલું કામ થાય. તો અનુકૂળ થવામાં આટલું જ કે ભગવાન જે કરે એમાં રાજી રહેવું, જે દેશકાળ મૂકે તો રાજી રહેવું. જે આ લોકો ઈશ્વરભાઈને, આશા કાકાને કરી બતાવે છે. અને પૂર્વે પણ દાદા ખાચરને બધા ઘણા બધા ભક્તો હતા, એ આવી રીતે જીવ્યા છે. તો આપણે એ લાઈનમાં અંદર એન્ટ્રી કરવી અને આ લોકોનું બધું વ્યવહાર તો કરીએ, એની ના નથી. વ્યવહાર બધું ખાઓ, પીઓ, ઉઠો, બેસો, વ્યવહાર કરો, બધું કરો. પણ અંતરમાં મહારાજ સ્વામી સિવાય બીજું કાંઈ ગડબડ ન જોઈએ. શ્રીજી મહારાજ અતિ નિર્વાસનિક થઈને ગુણાતીત રૂપ થઈને શ્રીજી મહારાજને ધારવા. આપણે આ જો મંત્ર રોજ બોલીએ છીએ એમાં આ જ છે, અક્ષરમ હમ પુરુષોત્તમ દાસોસ્મિ. હું અક્ષર છું. તો અક્ષર એમાં બધી ઉપાધિ ટળી ગઈ. જો ખરેખર સમજાય અક્ષર કોઈ વસ્તુ રહે નહીં, કોઈ મોટું નહીં, નાના નહીં. જે આવી લોકની ગડબડ બધી થાય છે, નાના મોટા બધું કરે છે, એ બધું જ ટળી જાય અક્ષરમાં. અને પુરુષોત્તમ દાસ એટલે આપણે માટે સલામતી, સદ્ધર સલામતી. બીજું બધું તો ભગવાનનો દાસ થયો શું બાકી રહે. એટલે આપણે ખાસ આ રીતે સત્સંગમાં રહેવું. સત્સંગમાં રોદડા રડવાની, જ્યાં ત્યાં ભરાઈ રહેવું નહીં, જ્યાં ત્યાં કોઈ ક્રિયા કરવી નહીં. એક મહારાજ સ્વામીને આપણે મંત્ર પ્રમાણે આપણે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું, એ દ્રઢ કરવું. દ્રઢ કરીને સમજવું અને એ પ્રમાણે રહેવું. તો આ સત્સંગ કરવો કહેવાય. અને સત્સંગ ખરેખરો સત્સંગ થવો કહેવાય. એટલે 4 પ્રકારના આઈસ્ક્રીમ નહીં, એનાથી પર આપણે તો સત્સંગ, આ તો દ્રષ્ટાંત આપો. પણ આપણો સત્સંગ, મહારાજનો સત્સંગ, બીજા સત્સંગ તો છે બધી, કોઈ બધા સત્સંગ આગળ વધારે એવું છે. પણ આ સત્સંગમાં એટલી બધી લિફ્ટ તમને મળી જાય, સહેજાનંદી સત્સંગ, તો આપણે કામ કાઢી નાખે. અને એ કરવાનું છે. અને હવે આપણે અમને માથે પડ્યા કે પગે પડ્યા જે હોય એ તો કરવાના છે, એ છોડવાના નથી. અને આપણે પણ જેમ નિયમ ધર્મ પાડીને અને એમને જે વસ્તુ ગમે છે એમની મરજી એ બધું સાચવું અને આમાં રહેવું. એ સત્સંગમાં મજા કરી. મજા શું કે એમને બધું જવાબદારી લીધી. આપણે ખાલી મોક્ષ જ હાથમાં ધરી દીધું. આટલું બધું છે. એટલે પણ એમને જેમ અનુકૂળ થઈએ એટલું બધું વહેલું કામ થાય. એમને સહેલું પડે, આપણને સહેલું પડે. તો આવો સત્સંગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 6ઠું.
આ શરૂઆત ના હોય એટલે એમ લાગે કે મહત્ત્વના નથી, વાંચી જવાનું. પણ કેટલું મહત્ત્વનું છે. વચનામૃત પ્રથમનું છઠ્ઠું, વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરામુદ્દે દાદા કચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં સહજાનંદી સત્સંગમાં, મહારાજના સત્સંગમાં, આ સત્સંગમાં જે પહેલું કીર્તન ગાયું હતું, હમ તો એક સહજાનંદ બીજું બધા સાધનો આદનો એક સહજાનંદ સ્વામીના ચરણમાં બધું જ આવી ગયું. અનંત સાધન ને બધું આવી જાય. એ કીર્તનનો ભાવ હતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. દેખાય છે બીજાના જ અવગુણ જોવા હતા. સહેજે વૃત્તિ રહે, સહેજે એકદમ જન્મેલું હોય, સહેજે નાનો બાળક હોય એને પણ અવગુણ દેખાય બીજા. કેટલું અગત્યનું છે. આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પ્રતિદિન આગળ ને આગળ શું જુએ, પોતાને વિશે અવગુણને દેખે. આ બહુ મોટી કલમ છે. તુલસીદાસે પણ કહ્યું, જપ હોત પ્રભુ કૃપા તપ સુજત અપના દોષ. અને મહારાજે તો કહ્યું કે ભગવાનની કૃપા વિના પોતાના દોષ દેખાય જ નહીં. ભગવાનની કૃપા વિના પોતાના દોષ દેખાય જ નહીં. એટલે જેને પોતાના દોષ દેખાતા હોય, માનું કે ભગવાનની કૃપા થઈ છે. પોતાના દોષ કેટલી મોટી વાત છે. આ એક લીટીમાં બધું સાર આવી જાય છે. પોતાના દોષ દેખાય બહુ અઘરું છે, બહુ અઘરું. સહેજે જ બીજાના અવગુણ આમ આપણે જતા હોય ને વાયરો એવી રીતે બીજાના દોષ દેખાય. ફટ પકડી લે એન્ટેના ઓલા હોય, બીજાના દોષ આમ દેખાય. અને બીજાના ગુણ માન વૃત્તિ પરોવે તારે દેખાય. અને એ દેખાય ઉપરથી દેખાય, અંતરમાં તો ઉતરે જ નહીં. પણ કોઈના અવગુણ હોય ને, એક નાનો બાળક હોય એ વાત કરે, બીજાના અવગુણની વાત કરે. નાનું બાળક જેને કાંઈ જ્ઞાન ના હોય પણ એનું મનાઈ જાય. અવગુણ બાબતમાં એનું મનાઈ જાય ગમે. અને ગુણ તો એકાંતિક સંત હોય તો કહે કે આમાં આ ગુણ છે, આ ગુણ છે. ઉપર અંતર જીવમાં ઉતરે જ નહીં, ઉપરથી. હા, એટલું સારું છે. પણ 90% તો અવગુણ ગુણની વાત બેસે જ નહીં. અને બેસી જાય જીવમાં તો એના જેવું વર્તન આપણે થાય. અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. શું કરે છે? પોતાને વિશે અવગુણને દેખે છે. આ બે ક્રિયા થવી જોઈએ. પોતાના વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. આ બધું સત્સંગ આવી ગયું. અને આટલું જ કરે ને, જીવન પર્યંત કરે
બધું જ અંદર આવી જાય. શ્રીજી મહારાજે બીજી વાત કરી કે ભલે ભલે મારી સેવા ના કરતો હોય, હવે બધા મહારાજની સેવામાં લાગી જાય એ તો બને નહીં. આપણે હજારો લાખો હરિભક્તો હોય, પણ મહારાજ કે ભલે અમારી સેવા ના કરતો હોય, દેહે કરીને સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય, આટલું જ હરિભક્તના ગુણ કહેતો હોય, બીજી કોઈ વાત રહી નહીં. હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરીએ એમ માની લે છે. કેટલું અગત્યનું છે. પણ આમાં ચાંચ ખૂંચે જ નહીં. મોટા મોટા પંડિત હોય, જ્ઞાની હોય, આટલી જ ક્રિયામાં હરિભક્તના ગુણ કહેતા હોય. હરિભક્તના ભગવાનના સંતની તો વાત જ નથી. હરિભક્તના ગુણ કહેતો હોય આ તમે અરસપર, તો મારે કે એની અતિશય સેવા અમે માની લઈએ છીએ. અતિશય સેવા. આપણે બીજા બધા 40-50 મણ હેરફેર કરો માલ, એ સેવા તો છે, પણ આ મારે બેઠા બેઠા 1 ઇંચ ખસવાનું નહીં, બેઠા હરિભક્તના ગુણ કહેતો હોય. અતિશય સેવા થઈ ગઈ, અતિશય સેવા. અને ઓલા આમ આગો પાછો થાય, 6-7 થાય, પણ અવગુણ લેતો હોય બધું પાણીમાં. અને ભગવાનના ભક્તને છે ગુણને દેખે, અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે. હવે એને ખબર ના પડે. જો યોગીઓ આપે તો કહેતા મને કોઈ સંતની વાત નથી, કોઈ પણ મને કોઈ ટોકે વળે મને બહુ ગમે. હવે આવું ક્યાંથી મળે? આ દુનિયામાં બ્રહ્માંડમાં આવા પુરુષ ના મળે. ટોકે વળે ચલાવી લે, પણ ગમે જેમ આઈસ્ક્રીમ ખાતા હોય એવી રીતે ગમે. કેટલી મોટી. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગ વિશે મોટપને પામે છે. ખરી મોટપ આ છે. ખરી યોગી બાબા કે એમને એકવાર વાત કહી, 14 ગાદલા પાથરીને ઉપર આસીને આસન જમાઈને બેસે એ મોટપ નહીં. બધા હરિભક્તનો હું દાસ છું એવું માને એ મોટપ. એ વાત એટલે આપણે બધા ઊંધું જ ચાલે છે ગાળ, અને આમ માનીએ છીએ અમે તો બહુ મોટા સત્સંગ. ખોટા માનની ઈચ્છા હોય આ સત્સંગ. ખોટા મોટા નહીં. એ પોતે ભલે પોતાને માને. આમ દાસના દાસ થવાનું છે. મોટા કાંઈ મોટા એવી રીતે આવતી નથી. તો ખરેખર સત્સંગ કરો એને તો કોઈ પ્રશ્ન ના રહે, એને આનંદ રહે. માન જરાક માન એક લગારે 1000માં ભાગનો માન આવે ને બધું બગાડે. તો બધું તમે ઊંધું છતું કરી નાખે. બધું જીવન બગાડે. આવું છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે. હિતને અર્થે બીજા કોઈ સાધુ કહી જાય જુદી વાત છે, પણ આ મોટા સંત હોય એને જાણે કે આવી રીતે કહીશું તો આગળ આવશે, નહીં તો પછી સામાન્ય રહેશે. ગાડું ચાલે છે એવી રીતે રહે. પણ આગળ લેવા હોય તો આવી રીતે વાત કરે. એને આપણને કોઈ કહેવાનું નથી. કોઈ આપણે અંતરદૃષ્ટિ કરીએ તો થાય,
બાકી કોઈ કોઈને કહેવા નથી. અને એ તો ભગતજી મહારાજ જેવા હોય એની વાત છે. બીજાને આ તો બધાને વખાણાઈએ તો જ સત્સંગમાં આવે. આપણો સત્સંગ માન્યો ને ધાન્યો. સત્સંગ માન્યો ને ધાન્યો. કોઈ આવે તો માન આપવું, સન્માન કરવું, અને ધાન એટલે ખીચડી જમાડવી. માન્યો ને ધાન્યો એટલે મોટે ભાગે 99.99% આ સત્સંગ આવી રીતે ચાલે છે. પણ તો મહારાજ કહે છે મારો સંબંધ થયો છે એટલે પાર પાડે છે. ત્યાં સુધી આપણે વાત ના જોઈ, આપણે પુરુષ પ્રયત્ન કરવો. આ ભગવાનના શબ્દો છે એને હૃદયમાં ધારવા અને એ પ્રમાણે વર્તું. માથે ના પડવું, પગે પડવું. ને ભગવાન સાધુ પોતાના હિતને કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને. એ સમજે છે કે આ વચન કહે છે એ મારા હિત માટે છે, જીવના હિત માટે. દેહનો કોઈને ખખડાવે તો ખોટું લાગે, અને બીજાને એમ થાય કે શું વાંક છે. પણ એ પોતે જાણે છે, પોતે હિતકારી માનીને એ પોતાના સંતના વચન હિતકારી માનીને ગ્રહણ કરે છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને. તમે કોઈ દારૂ કરતા હોય, ડૉક્ટર ઓપરેશન કરવાનું, લોચો કાઢવાનો હોય, તો એ તમે હિતકારી માનો છો કે નહીં? કે ભલે ઓપરેશન કરે, આ કરે, પણ હિતકારી માને કે મારું ભલું જ કરશે, આ ડૉક્ટર છે ભલું જ કરે એમ માનીને. એટલે એવી રીતે સંતનું વચન કડવું હોય તો પણ હિતકારી માનીને આવી રીતે કરે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ, અવિવેકીની વાત આપણે જોવું, તમે વિવેકી છો કે અવિવેકી છો. વચનાવત કહે છે સીધી વાત ના કરે. વચનાવતને પૂછી લો. તમારા કોઈ વખાણ કરે, આ કરે, એ માની ના લેતા. વચનાવતને પૂછવું, વચનાવત તરત જવાબ આપશે કેવું છે તમારો મામલો. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે, અવિવેકી હોય એના આ લક્ષણ. સત્સંગની વાત જેમ જેમ સાંભળે છે, સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. ઊંધું, મારા જેવો કોઈ નહીં, આવી રીતે. અને ભગવાનને સંત તેનો દોષ દેખાડીને સાવ ઊંધું જવું છે દિલ્હીને મદ્રાસનો રસ્તો પકડ્યો એના જેવી વાત છે. અને ભગવાનને સંત તેનો દોષ દેખાડીને એ તો નિર્દોષ છે, પણ કાંઈક અલ્પ સરખો અવગુણ હોય એને બિલોરી કાચ મૂકીને મોટું દેખાડે. એ વાતને માને કરીને અવરી લે છે. એનું મૂળ કારણ છે માન છે. માન કેટલું બગાડે છે એ તો મહારાજ કે માન તો એટલું બધું છે ને કે ભગવાન અને સંતને સંતના પણ ન કહે, ભગવાનને ભગવાન ના કહે અને સંતને સંત ના કહે. એટલું બધું બગાડે છે માન. બધી બુદ્ધિ ફરી જાય છે. એ આપણે ઝપટમાં આવ્યા નથી, નહીં તો ખબર પડે કે માન શું કરે છે. એ વાતને માને કહીને અવરી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. બધું ઊંધું જ ચાલે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે.
ઓલો દિવસે દિવસે એટલે આજે કાલે 10 દિવસ પછી કેટલો વધી ગયો હોય અને આ ઘટતો જાય છે. પહેલા દિવસે અને 10મે દિવસે ક્યાંય નીચા પગથિયામાં બેસી ગયો હોય અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આ મોટી વાત આ છે. માન ઈચ્છે છે એને કોઈ પ્રશ્ન નથી. માન ના ઈચ્છે, નિર્માની છે. આ નિર્માની થઈને સત્સંગ કરે તો આગળ વધતો જાય. અને જે માનની ઈચ્છા રાખે અને સત્સંગ કરે, જોખમ, મહાજોખમ, 100% વીમો ઉતારવો પડે. જરાક માનની ઈચ્છા એ ગમે ત્યારે તમે ગબડે તમારે કે, અને ગબડે તો ખરું પ્રતિષ્ઠાહીન થઈ જાય સત્સંગમાં. એટલે માન, જો મુક્તાન સાઈ કીર્તનમાં ગાવ, સાંભર બેની હેરી જાની સેવી, માન સંગાતે વેરજો. હરિને, હરિવરને, ભગવાનને માન સંગાતે વેર. ખાલી ચલાવી લેતા નથી કે હા વેર. અને બધું ઘણું બધું કહ્યું છે માન માટે. અને ભગવાનને સંતનો દોષ દેખાડી તેની આગળ વાત કરી, તે વાતને માને કરીને આવરી લે છે. મૂળ કારણ માન છે. અને વાતના કરનારાનો અવગુણ લે છે. આ બધું ઊંધું ચાલે. જેનો ગુણ લેવું જોઈએ એનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થાય છે. આ શબ્દો સાચા છે. તો વિશ્વાસ રાખજો. આ બધું જો સાવધાન થઈને નહીં રહે અને આપણે આમનો માયા ગયા ને એવી રીતે સત્સંગ કરતા હોઈએ તો આ બધું લાગુ પડે અને સત્સંગ પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન જે આપણને કોઈ વખાણે કરે એ ગ્રહણ ના કરતા. એ ગુણનું માન, તેનો ત્યાગ કરીને બહુ અઘરું છે, બહુ અઘરું. આ તો બધું આવી જાય છે. આ વૈષ્ણવમાં હોલ સોલ ત્યાં સાધના પૂરી થઈ જાય છે. માન ટળે ને બધું જ ત્યાં બ્રહ્મરૂપ થઈ ગયા. એટલું જ વાત છે. માટે પોતાના વિશે જે ગુણનું માન, આપણે વખાણે બધું બરાબર છે. એ તો વખાણનારા વખાણે સારું કાર્ય કર્યું, પણ એનું માન આવે ને એ મોટી વાત. એ તમારું સત્યાનાશ કરે. તે તો દિવસ દિવસ ઘટતો જાય છે સત્સંગ પર. માટે પોતાના વિશે જે ગુણનું માન, તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને, જો હવે શૂરવીર થવું પડે, એમને લલો પોચો ના ચાલે. શૂરવીર થઈને માનને હટાવવું પડે અને કાઢી મૂકવું પડે. એટલા શૂરવીર થવું પડે. જે આપણને માન છે, અતિ વાલું છે. એ તમને કોઈ સગાવાલા હોય, અતિવાલા હોય અને એને લાત બાઈને કાઢી મૂકો, એના જેવી વાત છે. માટે પોતાના જે ગુણનું માન, તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે. જો વિશ્વાસની વાત છે. હા એવું નહીં. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ રાખે કે આ સંત છે, ભગવાન છે, મારું અતિશય ભલું કરવાના છે. ગમે એમ કરે, વડે ટોકે તો એ અતિશય ભલું કરવાનું, એવો વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ખરી મોટપ આ છે. અવિવેક ટળી જાય એટલે ગુણ ગ્રહણ કરે, બીજા પોતાનો અવગુણ ભારો ભાર. જેમ બીજાનો અવગુણ આપણને ભારો ભાર નિરૂપણ કરી બધું કંઈ પુસ્તકો લખે. કોઈના વિશેનો અવગુણ હોય ને પુસ્તકો લખાય, પણ પોતાને વિશે એ માન ટળવું અઘરું છે.
અને પોતાનો જે અવગુણ જોતો આ સત્સંગમાં આટલું છે. પોતાનો અવગુણ અને બીજાના માન સન્માન કરો. શ્રીજી મહારાજ દાસના લક્ષણમાં કહ્યું કે બીજાની મોટપ સમજીને સેવા કરે અને પોતાનો અવગુણ લે. આટલું જ. પોતાનો અવગુણ સોચતા જ નથી. પોતાનો અવગુણ લે તે દાસ, અને એવા એને દાસની પદવી મળે. તમે હું દાસ છું એવું નહીં. આ ગુણ હોવું જોઈએ કે પોતાનો અવગુણ ઊંડે ઊંડે એના એક સ્પેર પાર્ટ ઢીલા કરીને જોઈને તપાસીને કે મારા અવગુણ આ છે, તો એ દાસ કહેવાય. અને ભગવાનને ભગવાનના સંદેશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃતમ એ રીતે પ્રથમનું 6ઠું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 49. ભગવાન અને માઇક આકારમાં ઘણો ફેર છે, તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર મોયડીની ઓસરીએ ઢોલિયા પર ગાદી તક્યા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો અને પોતાના મકારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણે મહારાજને ઘણી સાથે ઘણા વ્યક્તિઓ સાથે સરખાવીએ એવું નથી. માત સર્વોપરી છે અને અનંત કાળથી સર્વોપરી છે. હવે અમને કોઈ બીજા સરકાવી આ તો માઇક છે, તુચ્છ છે, નાશવન છે, ક્યાં ઉડી જવાનું, આ જન્મમાં રહેવાનું. મહારાજ સાથે સરખાવાય જ નહીં કોઈને. તો અનંત કાળથી અનાદિથી પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે. હવે એમની કોનો આધાર લેવાનો? બધા એમના આધારે છે. એટલે આપણે સરખાઈ બરાબર છે, પણ આ ખોટી ચેષ્ટા છે. કોઈ સાથે મહારાજને સરખાવે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ, બીજા જે માઇક આકાર, એ બેને વિશે તો ઘણો ફેર છે. પણ મનુષ્ય અવતાર લીધો છે એટલે મનુષ્ય ભેગા ગણાય છે. અને એવી રીતે મનુષ્ય ભાવ મહારાજમાં પલટે અને કેટલાને વિઘ્ન આવ્યું છે. અને શ્રીજી મહારાજ તો આપણી વાત કરી છે કે આ હરિભક્તો છે કોઈ મનુષ્ય નથી. આપણી વાત કરે છે તો એમની તો ક્યાં વાત છે. અને મારા કે આ તો અમે જીભ દાબીને બોલીએ છીએ. તમારો મહિમા તો પરંપાર છે, તમારો હરિભક્તો મહિમા પરંપાર છે, પણ જીભ દાબીને બોલીએ છીએ. એટલે તો ટૂંકમાં શ્રીજી મહારાજ અને સંતો, ગુણાદી સંતો એ પૃથ્વી પર આવ્યા એ તો દેખાવામાં તો સામાન્ય લાગે, પણ એમની સામર્થ્ય, એમનો મહિમા જ્યારે વિચારીએ કે શાસ્ત્રીમાં જે કાર્ય કર્યું છે એવું વિચારીએ તો ખબર પડે. નહીં તો એમને એમ તો શ્રીજી શાસ્ત્રી પોતે જ બોલતા હતા. મોટી અવસ્થા થઈ એટલે કે આ શ્રીજી સ્વરૂપ છે, રૂપારા છે, કંઠ ફર્સ્ટ ક્લાસ છે,
તો એમનામાં બધા ખેંચાય હેત થાય એવું સીધીમાં શાસ્ત્રીમાં બોલતા ટકોર કરી એટલે ભગવાન સંત આ ગુણાતી સંતની વાત નોખી છે એ મહારાજ વાત કરે. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેને વિશે તો ઘણો ફેર છે, ઘણો ફેર છે, જમીન આસમાનનો ફેર. ઓલા નાશન તુજ એના એ દેહમાં પતી જાય, બીજે જન્મે તો ક્યાંય ને ક્યાંય લેન્ડિંગ થાય. હવે અને એ ભગવાન જો મહારાજ સ્વામી અનંત કોટી બ્રહ્માંડો છે. મહારાજ સ્વામી તો બધે એકવાર જાય, પણ ગુણાતીતાન સ્વામીનો ભેગા લઈ જાય, જ્યાં જાય મહારાજ સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે તો જોડે છે અનાધિકાળથી. એટલે મહારાજ જ્યાં જાય એ સ્વામીને લઈ જાય. અને બીજા બધા તો આપણે આ માઇક આકારમાં ઘણો ફેર છે, ઘણો ફેર છે. એ લેખવામાં એવા લાગે. એટલે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેન વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, મૂર્ખ નહીં અતિશય મૂર્ખ છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. બધું એક જ ત્રાજવે જોખે બધા. પણ એટલે જે આ સમાગમ કરવાનું કારણ જ આ છે. મોટા સંતનો સમાગમ કરે તો આ અને એમના શબ્દ જ એક શબ્દ કે એમના અંતરમાંથી આવે, બીજા તો ઉપરથી આવે. એક શબ્દમાં કે બધું વિધિ નાખે તો અને ભગવાનને જુદા છે એ સ્થાપી દે. માઇક આકારના એ જોનારા છે ને માઇક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસી વિશે ભમે છે. અનંત કોટી કલ્પ, એક કલ્પ 8,64 કરોડ વર્ષ, તો અનંત કોટી કલ્પ એટલે ઠેકાણું જ ન પડે. તમારે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાન એના એ જ છે. અજ્ઞાનીની દૃષ્ટિએ કંઈ જુદા લાગે અને જ્ઞાનીની દૃષ્ટિએ એના એ જ ભગવાનની વિશે કેટલો ભાવ, કેટલી ભક્તિ, કેટલું બધું ઉત્પન્ન કરે. અને મારાના વખતમાં માણસથી વખત આજ સુધી બધા આપણે જ્ઞાન થયું છે એટલે જુદા પાડીએ. જો આપણે પહેલાં પ્રમુખ સાંઈના સમાગમમાં આવ્યા તો કંઈ ખબર ના પડે, એ તે કંઈ ના આવે. પણ પછી જેમ જેમ સમાગમ કરે પછી ખબર પડે કે આ ક્યાં અને આપણે ક્યાં. એના એ જ મૂર્તિમાં ફેર આપણને ખબર પડે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાર કર્મને માયા ઈશ્વરના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. હવે આ સમર્થી કોઈને વિષય નથી. કાર કર્મને માયાથી પર થવું જેવી તેવી વાત નથી. આપણે તો બેઠા છીએ લોલે લોલ, બધું હરખું બધું લાગે, પણ કારથી મુકાવું, માયાથી મુકાવું, ભલભલા આ બ્રહ્માંડની અંદર જેટલા બધા છે બધા મહારાજ કે જ્યાં સુધી માયાનું સામ્રાજ્ય છે ત્યાં સુધી બધા એ બધા કોઈ ઉપર આવે નહીં. કાર કર્મને માયાથી છૂટે પછી બધું પત્તો પડે. નહીં તો અનંત 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 જન્મથી આપણે આટા મારીએ છીએ પણ કોઈ મુક્તિ કરાવી શકે એમ નથી.
કાર કર્મને માયાથી છૂટે પછી જ બધું મેળ પડે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે એ ભગવાનના સ્વરૂપના ચિંતન ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે તે તો કાર કર્મને માયા ઈશ્વરના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. આપણે તો આ સત્સંગમાં પગ ધર્યો ત્યાંથી કાર કર્મ માયાથી પર થઈ ગયા. ભગવાનનો સંબંધ ભગવાન અને સંત મળ્યા એના સંબંધે કરીને આપણી સામર્થ્ય વધે છે. એટલે સંબંધનો મહિમા છે. જે કોનો સંબંધ થયો? શ્રીજી મહારાજનો. ઓલા કોઈ મોટો શેઠિયો હોય એનો સંબંધ થાય તો એ કેટલા આગળ આવી જાય. એ તો નોકરી કરી ગઈને પત્તો ના પડે, પણ સંબંધ થાય જો એનો જમઈ થાય કેવો ક્યાં ને ક્યાં મૂકી જાય તો જે એ વાત. એટલે ભગવાનનો સંબંધ થયો એટલે કાર્યક્રમમાં આવ્યો તો સહેજે જ આમ ચપટીકમાં એને પહેલું જ પગથિયું કાર્યક્રમમાંથી છૂટી ગઈ. હવે જો દુબળી ભર હતા. હવે જોવા જઈએ તો આ લોકની દ્રષ્ટિએ તો કોઈ એની ગણતી જ નહીં, પણ મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા. કેટલા કેફ એને પોતે એને પડી જ ના હોય. લોકો જાણે ના જાણે કોઈને એને પોતાને કેફને મસ્તી આવી ગઈ. બીજા આખી દુનિયા જખ મારે એને કોઈને પડી ના હોય. જો ભગવાનના ભક્ત ખરેખર હોય એને આવી સ્થિતિ હોય. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન માંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું અંતરથી સહેજે. કહેવું ના પડે. ભગવાનનું રટણ થતું જ હોય. નવરો પડે ભગવાન રટણ અથવા બીજી ક્રિયામાં પરવા હોય તો બીજી ક્રિયા એ ભગવાન સંબંધી જ હોય. આપણને લાગે જો આ બધી ક્રિયાઓ એટલે ભગવાનમય જ કહેવાય ટૂંકમાં. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાનમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી કોઈ કાળે. એટલે જીવન જ છે, બીજું કરવાનું શું એવું રીતે. જેમ આપણે જોડાયા છીએ માયામાં, વ્યવહારમાં બધું, એટલે એમાંથી આપણે નવરા પડતા અને એનું ચિંતન મનન બધું કરવું ગમે. ભગવાનનો ભક્ત હોય ખરેખર તે એને આમાં જ બધું રસ પડે. અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. તમારે પણ સર્વેને એ રીતે કરવું. એટલે આપણે બધાને આજ્ઞા કરી કથા કીર્તનમાં મંડ્યા જ રહેવું હોય. આપણે કરવી, બીજાને સંભળાવી, આ બધું. પણ એમાં જ રસભસ થવું. જે મતલબ વ્યવહારમાં રસભસ થાય છે એવા આપણે કથા વાર્તામાં બધામાં રસભસ થઈએ. અને છેવટે બે સત્સંગી બનાવવા આપણે વધારે નહીં તો બે સત્સંગી આપણા જેવા તૈયાર કરવા. તો એ મોટી સેવા થશે. સદાનંદ સ્વામી મહારાજ.